સાપર ગામે ગ્રામ પંચાયત ભવન બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાપર ગામે ગ્રામ પંચાયત ભવન બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંદાજિત રકમ 5,35,07,600 કરવામાં આવ્યું. કોટડા સાંગાણી તાલુકાના સાપર ગામને લોકો સરકારશ્રી ડિજિટલ સેવાનો ઝડપી તથા સરળતાપૂર્વક લાભ મળી શકે તેવા હેતુસર 15મું નાણાપંચ જિલ્લા કક્ષા તથા સાપર ગ્રામ પંચાયત સ્વભંડોળમાંથી બનાવવા જઈ રહેલ છે. સાપર ગ્રામ પંચાયતના આધુનિક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ગીતાબેન ટીલારા, કોટડા સાંગાણી તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ અશ્વિનભાઈ ગઢિયા, ટીડીઓ રિદ્ધિબેન પટેલ, રાપર ગામના સરપંચ જયેશભાઈ કાકડિયા, ઉપસરપંચ ધર્મેશભાઈ ટીલાળા, ગ્રામ પંચાયતના સદસ્ય તલાટી મંત્રી અંકિતભાઈ પટેલ, ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં અંતે પર્યાવરણ જાળવણીના ભાગરૂપે સદભાવના વૃદ્ધાશ્રમમાં સૌ ભાગીદારી થકી 2000 વૃક્ષ રોપણને સંકલ્પ સાથે વૃક્ષારોપણની વિશેષ કાર્યક્રમ કરવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ કમલેશ વસાણી, સાપર.